Hello student, myself Rakesh Dangi. I am welcoming you in session number 3, chapter number 4, income from house property. Today we are going to start third part in practical, a practical session. You are showing a practical question on your screen. Question number 1. Yes, Kumar owns 3 houses. Find out his taxable income of house property for the assessment year 2020-2021 from the following information. Particles છે, 3 house property આપેલી છે, જેમાં ટાઇટલમાં જ house 1 self occupied છે, house 2 બી self occupied છે, and house 3 let out એટલે કે ભાડે આપેલું છે. Particulars માં annual rent એટલે કે વાર્ષિક ભાડું, fair rent, municipal assessment, standard rent, tax paid by owner, tax paid by tenant, interest on construction loan, capitalized interest, total આપેલું છે, vacancy period છે, year of construction આપેલું છે, rent not recoverable આટલી ડિટેલ આપેલી છે. આના ઉપરથી આપણે એનો આન્સર બતાવવાનો છે. આન્સર તરફ આપણે જઈએ. Student, very first we have to find out a gross annual value of each property. So here, what note number 1, gross annual value. As you all know that there is a 4-step or a 4 gross annual value of each property. As per step 1, as per step 2, as per step 3, and as per step 4. But if the property is actually let out, then step 2, 3, 4 is applicable. But if the house property is utilized for self-occupied, then only step 1 is applicable. Okay. And another is another rules is if the more than one property utilized for self-occupation, then any one of them is considered as a nil. It means there is a no income from that property, and other one is deemed let out. We all rules already discussed in previous lecture. So here we are going to start a session, practical gross annual value. There is a note. There are 2 houses used for self-occupied. So any one house considered nil as per decided by SSC himself. આપણે ક્વેશ્ચનમાં જોયું કે 3 પ્રોપર્ટી છે, 3માં પહેલી 2 પ્રોપર્ટી સેલ્ફ ઓક્યુપાઈડ છે અને ત્રીજી પ્રોપર્ટી લેટ આઉટ ભાડે આપેલી છે. તો જે ટેક્સનો રૂલ છે, ટેક્સ ડિપાર્ટમેન્ટના રૂલ પ્રમાણે 2 પ્રોપર્ટી તમે સેલ્ફ ઓક્યુપાઈડ માટે યુઝ ન કરી શકો. 2માંથી કોઈ એક પ્રોપર્ટીની વેલ્યુ નીલ એટલે કે 0 ગણાશે. બીજી પ્રોપર્ટી છે એને ડીમ્ડ લેટ આઉટ એટલે કે ભાડે આપેલી છે એવું માની લેવામાં આવશે. હવે 2માંથી કઈ પ્રોપર્ટી આપણે નીલ ગણાવી, मतलब 2માં ઇન્કમ નથી એવું ગણાવવું, એટલે એક્ચ્યુઅલ રિયલ સેલ્ફ ઓક્યુપાઈડ માટે કન્સિડર કરવી એ એસએસસી પોતે ડિસાઈડ કરશે, કરદાતા જાતે નક્કી કરશે. મ્યુનિસિપલ વેલ્યુ ઓફ હાઉસ નંબર 2 is more than compared to house number 1. હવે એમાં એવું થાય કે આપણે કઈ ડિસાઈડ કરવી, તો જનરલી એની મ્યુનિસિપલ વેલ્યુએશન જોવાની હોય, ફેર રેન્ટ જોવાનો હોય, પણ જનરલી મ્યુનિસિપલ વેલ્યુ જે હાઉસ પ્રોપર્ટીની વધારે હોય એ પ્રોપર્ટી આપણે ફ્રી ગણાવી, નીલ ગણાવી છે. બીકોઝ જો એ પ્રોપર્ટીને ડીમ્ડ લેટ આઉટમાં ગણીએ તો એની સ્ટેપ 1 ની વેલ્યુ વધારે આવશે, અને સ્ટેપ 1 ની વેલ્યુ વધુ આવે તો ઇન્કમ વધુ થશે, અને ઇન્કમ વધુ આવે તો ઓબ્વિયસલી ટેક્સ વધારે ભરવો પડે. તો જનરલી એઝ અ એંગલ ઓફ એસએસસી આપણે એવું ડિસાઈડ કરીએ કે જે પ્રોપર્ટીની વેલ્યુ લો છે એને આપણે ડીમ્ડ લેટ આઉટમાં કન્સિડર કરશું, જે પ્રોપર્ટીની મ્યુનિસિપલ વેલ્યુ હાઈ છે અને સેલ્ફ ઓક્યુપાઈડમાં રાખીશું. તો અહીંયા આપણે જે 2 હાઉસ પ્રોપર્ટી જોયેલી છે એમાં તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો, ક્વેશ્ચન નંબર એમાં હાઉસ નંબર 1 ની જે મ્યુનિસિપલ વેલ્યુ છે એ હાઉસ નંબર 2 ની કમ્પેરમાં વધારે છે. So house number 2 should be taken to be nil.
હાઉસ 2 ની વેલ્યુ વધારે છે મ્યુનિસિપલ વેલ્યુ, તો હાઉસ 2 ની વેલ્યુ આપણે ટેકન ટુ બી ની એટલે એને સેલ્ફ ઓક્યુપાઈડ માં જ રાખીશું, અને હાઉસ નંબર 1 છે અને ટેકન એઝ ડીમ્ડ લેટ આઉટ, એને ભાડે આપેલું છે એવું ધારી લઈશું. હવે ત્રણેય હાઉસ પ્રોપર્ટીની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ જોઈએ. તો સૌથી પહેલા હાઉસ નંબર 1 જેને ડીમ્ડ લેટ આઉટ ભાડે આપેલું છે એવું આપણે ધારી લઈએ છીએ. તો એમાં એઝ પર સ્ટેપ 1 ની વેલ્યુ, સ્ટેપ 1 કઈ રીતે ડિસાઇડ થશે જાણો છો, મ્યુનિસિપલ અને ફેર રેન્ટ બંનેને કમ્પેર કરવામાં આવશે. બેમાંથી જે વેલ્યુ હાઈ હશે પછી એને સ્ટાન્ડર્ડ રેન્ટ જો એ પ્રોપર્ટીનું હશે અવેલેબલ તો એની સાથે કમ્પેર કરશું, અને પછી બંનેમાંથી જે લો હશે એ સ્ટેપ 1 પ્રમાણેની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ રહેશે. તો હાઉસ નંબર 1 માં મ્યુનિસિપલ વેલ્યુ છે 18,000, ફેર રેન્ટ છે 15,000. કમ્પેર કરીએ બંનેને તો 18,000 ઓબ્વિયસલી ઇઝ મોર, તો 18,000 આપણે રાખીશું. પછી એને સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે આપણે કમ્પેર કરીએ તો સ્ટાન્ડર્ડ રેન્ટ આપણને નથી આપેલું. સ્ક્રીનને પ્રોપર સાઇઝ કરીએ તો સ્ટાન્ડર્ડ રેન્ટ નથી આપેલું, તો 18,000 થી ફાઇનલ રહેશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફોર હાઉસ નંબર 1 એઝ પર સ્ટેપ 1. બટ આ ડીમ્ડ લેટ આઉટ પ્રોપર્ટી છે એટલે ઓબ્વિયસલી ત્યાં સ્ટેપ 2, 3, 4 કંઈ જ લાગુ પડશે નહીં. જે ડીમ્ડ લેટ આઉટ પ્રોપર્ટી છે ઓનલી એન્ડ ઓનલી સ્ટેપ 1 પ્રમાણેની જ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇનલ રહેશે. સો હાઉસ 1 માટે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 18,000. હાઉસ 2 આપણે નોટ જોઈ ગયા એ પ્રમાણે સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે રાખીશું, એટલે કે એસએસસી અને ટેકન ટુ બી નીલમાં કન્સિડર કરાવશે. હાઉસ 3 એકચ્યુઅલ લેટ આઉટ છે, તો એમાં સૌથી પહેલા એઝ પર સ્ટેપ 1 મ્યુનિસિપલ વેલ્યુ or fair rent, which one is higher? Then municipal value 39 છે, fair rent 42,000 છે, બંનેને કમ્પેર કરીએ તો 42,000 એ હાયર છે. સ્ટાન્ડર્ડ રેન્ટ સેમ પ્રોપર્ટીનું અવેલેબલ છે, તો સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે પછી એને કમ્પેર કરીએ. ધેર ઇઝ સ્ટાન્ડર્ડ રેન્ટ ઓનલી 30,000, 30,000 છે, તો then which one is lower? પછી એ બેમાંથી જે ઓછું હશે એ સ્ટેપ 1 પ્રમાણેની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ રહેશે. પણ આ પ્રોપર્ટી એકચ્યુઅલ લેટ આઉટ છે એટલે સ્ટેપ 2 તરફ પણ આપણે જઈશું. there is a gross annual value as per step 2. તો એમાં ફર્સ્ટ વન એન્યુઅલ વેલ્યુ. બી રિમેમ્બર, તમે પ્રોપર્ટી લેટ આઉટ કરશો તો ઓબ્વિયસલી એનું રેન્ટ બી ડિસાઇડ કરેલું હશે મંથ વાઇઝ ઓર યર વાઇઝ. મંથ વાઇઝ આપેલું હોય તો તમારે એને યરલી કન્વર્ટ કરવાનું છે, યરલી આપેલું તો કોઈ પ્રશ્ન નથી. તો યરલી રેન્ટ એનું 36,000 આપણે ડિસાઇડ કરેલું છે. આપણો ટેનન્ટ છે કે આપણને યરલી 36,000 એનું રેન્ટ પે કરે છે, તો એન્યુઅલ વેલ્યુ છે એની 36,000 और एनुअल रेंट 36,000 લેસ ટેનન્ટ એમિનિટીઝ. ભાડુઆતને આપણે કોઈ સુવિધા આપતા હોય, ફોર એક્ઝામ્પલ વોટર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી, લિફ્ટમેન સેલરી એક્સેટ્રા, આવી કોઈ એમિનિટીઝ છે એ ઓનર તરફથી ફેસિલિટી મળતી હોય, મતલબ કે એનું જે બિલ છે એ ઓનર પે કરતો હોય, તો ઓનરને જે રેન્ટની ઇન્કમ થતી હોય એન્યુઅલ, એમાંથી એનું જે એક્સપેન્સીસ, એમિનિટીઝ એક્સપેન્સ જે ઓનર પે કરે છે એને લેસ મળશે. અહીંયા કોઈ એમિનિટીઝ એક્સપેન્સ નથી પે કરતા તો નીલ ડેશ, તો નેટ એન્યુઅલ વેલ્યુ એની 36 જ રહેશે. લેસ અનરિયલાઇઝડ રેન્ટ, વસૂલ નહીં થયેલું ભાડું. પ્રીવિયસ યરમાં કોઈ ટેનન્ટ ભાડેથી રહી ગયો હોય આપણી પ્રોપર્ટીમાં, રેન્ટ ઉપર આવી ગયો હોય રહેવા માટે, પણ કોઈ એક રીતે કોઈ ભાડું આપણે વસૂલ ન કરી શક્યા હોય, રિકવર ન થઈ શક્યું, એના માટે નેસેસરી સ્ટેપ્સ આપણે લીધેલા હોય તો બી આપણે ભાડું વસૂલ ન કરી શકીએ. ઇન બિઝનેસની લેંગ્વેજમાં જેને આપણે બેડ ડેબ્ટ્સ કહીએ છીએ, કે રેન્ટમાં કોઈ બેડ ડેબ્ટ્સ એરાઇઝ થાય તો બેડ ડેબ્ટ્સ આપણને લેસ મળે છે. પણ એના માટે તમારો જે આઈટીઓ છે, ઇન્કમ ટેક્સ ઓફિસર, એના માટે તમારે એને નેસેસરી એવિડન્સ આપવા પડે છે કે અમે એને રિકવર કરવા માટે પ્રોપર સ્ટેપ્સ લીધેલા છે, પ્રોપર પ્રોસિજર કરેલી છે, છતાં બી એ રિકવર નથી થઈ શક્યું, તો તમને અનરિયલાઇઝ રેન્ટ ઓર ઇરરિકવરેબલ રેન્ટ, આપણી બિઝનેસની લેંગ્વેજમાં કહીએ તો બેડ ડેબ્ટ્સ આપણને લેસ મળે છે. તો એ 1,000 રૂપીઝ અનરિયલાઇઝ રેન્ટ લેસ મળે, તો તમારી નેટ રેન્ટ તમારા હાથમાં જે આખા વર્ષ દરમિયાન આવશે 35,000. ઇટ ઇઝ અ રેન્ટ રિસીવેબલ ઓર રિસીવ્ડ, મળેલું કે મળવા પાત્ર ભાડું એવું કહી શકાય, જે સ્ટેપ 2 ની વેલ્યુ રહેશે.
સ્ટેપ 3 ઇટ ઇઝ વેરી સિમ્પલ. સ્ટેપ 1 પ્રમાણેની જે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આપણે આવે છે, સ્ટેપ 2 પ્રમાણેની જે વેલ્યુ આવે છે એ બંનેને આપણે કમ્પેર કરીશું અને એ બંનેમાંથી જે હાઈએસ્ટ હશે એ સ્ટેપ 3 ની વેલ્યુ રહેશે. તો સ્ટેપ 3 ની વેલ્યુ આવશે 35,000. Step 4. Step 4 is applicable only on that house which is there is a in that property a vacancy period is given. જો એ પ્રોપર્ટીમાં વેકેન્સી પીરિયડ એટલે કે મકાન પાછલા વર્ષ દરમિયાન ખાલી રહ્યું હોય, વેકેન્સી પીરિયડ આપેલો હોય 15 દિવસ, મહિનો, 2 મહિના, એકચ્યુઅલી પ્રોપર્ટી તમારે લેટ આઉટ કરવી છે, ભાડે આપવી છે, બટ કોઈ ટેનન્ટ નથી મળી શક્યો, XYZ રીઝનથી તમારી પ્રોપર્ટી થોડાક સમય માટે વેકેન્ટ ખાલી રહી છે, તો એટલું ભાડું તમને ન મળ્યું હોય, તો એ સિચ્યુએશનમાં તમને સ્ટેપ 4 મળે છે. અધરવાઇઝ સ્ટેપ 3 ની જે વેલ્યુ આવશે એ જ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ રહે. પણ અહીંયા વેકેન્સી પીરિયડ આપેલો છે તો વેલ્યુ એઝ પર સ્ટેપ 3 ની જે આવેલી છે 35 એ એમાંથી લેસ લોસ ઓફ વેકેન્સી પીરિયડ. હવે વેકેન્સી પીરિયડ નો લોસ છે કઈ રીતે કેલ્ક્યુલેટ થશે? તો સ્ટેપ 2 માં તમારું અહીં જે નેટ એન્યુઅલ રેન્ટ આવેલું છે, એકચ્યુઅલી વેલ્યુ નહીં લખાય, અહીં આપણે રેન્ટ લખીશું. નેટ એન્યુઅલ રેન્ટ આપણું જે આવેલું છે એ નેટ એન્યુઅલ રેન્ટમાંથી એના બેઝ ઉપર આપણે જે કે પીરિયડ ઓફ વેકેન્સી હશે, વેકેન્સી પીરિયડ જે કે નંબર ઓફ મંથ હશે એ રીતે ગણાશે. ફોર એક્ઝામ્પલ અહીં આપણું નેટ એન્યુઅલ રેન્ટ સ્ટેપ 2 માં 36,000 છે અને વેકેન્સી પીરિયડ 1 મંથ છે, તો 36,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ 1, આખા વર્ષનું ચોખ્ખું વાર્ષિક મળવાપાત્ર ભાડું 36,000 છે, એમાં એક મહિનો ખાલી છે, 3,000 રૂપીસ નો વેકેન્સી નો લોસ આપણને લેસ. એટલે તમને સ્ટેપ 4 ની વેલ્યુ આવશે 32. જો સ્ટેપ 4 એપ્લિકેબલ થાય તો સ્ટેપ 4 વાઇઝ જે વેલ્યુ આવશે એ જ આપણી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ જે તે પ્રોપર્ટી માટે ફાઇનલ રહેશે. તો અહીંયા સ્ટેપ 4 પ્રમાણે વેલ્યુ 32,000 આવે છે, તો 32,000 આપણી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. હવે એના સ્ટેટમેન્ટ તરફ જોઈએ. સ્ટેટમેન્ટ showing taxable income from house property of Sri Yash Kumar, previous year 19-2020, assessment year 2020-2021. ટેબલ ડ્રો કરીશું. પર્ટિક્યુલર હાઉસ 1, હાઉસ 2, હાઉસ 3. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ જે આપણે વર્ક નોટમાં કમ્પ્લીટ કરેલું છે. હાઉસ 1 માટે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 18,000 છે. હાઉસ 2 ની નેટ એન્યુઅલ વેલ્યુ નીલ ગણવાની છે અને હાઉસ 3 માટે સ્ટેપ 4 પ્રમાણે 32,000. તો વેરી ફર્સ્ટ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 18,000, હાઉસ 2 સેલ્ફ ઓક્યુપાઇડ માં છે, સો ડેશ હાઉસ 3 ની 32,000 લેસ મ્યુનિસિપલ ટેક્સ ઇન બ્રેકેટ છે પેડ બાય ઓનર. બી રિમેમ્બર મ્યુનિસિપલ ટેક્સ તમારી ઇન્કમ માંથી તમને લેસ મળે, બટ એ ઓનરે પે કરેલો હોય તો જ લેસ મળશે. મતલબ કે મ્યુનિસિપલ ટેક્સ જો પેડ બાય ટેનન્ટ હોય અથવા તો અનપેડ હોય તો એ મ્યુનિસિપલ ટેક્સ તમને લેસ નહીં મળે, બટ અહીં પેડ બાય ઓનર જેટલો હશે એ તમને લેસ મળશે. તો મ્યુનિસિપલ ટેક્સ હાઉસ 1 માં 500 રૂપીસ આપેલો છે, હાઉસ 2 માં તો ટેકન ટુ બી નીલ છે એટલે કોઈ ઇશ્યુ નથી, હાઉસ 3 માં 1,000. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ માંથી પેડ મ્યુનિસિપલ ટેક્સ લેસ કરીએ તો બેલેન્સ ફિગર જે આવશે એ નેટ એન્યુઅલ વેલ્યુ આવશે. તો હાઉસ 1 માટે આવશે 17,500, હાઉસ 2 ની નેટ એન્યુઅલ વેલ્યુ આપણે જોઈ ગયા એ પ્રમાણે ટેકન ટુ બી નીલ 0 રહેશે. હાઉસ 3 માં 31,000, 32 માંથી 1,000 લેસ કરીએ. Now calculate specific deductions, વિશિષ્ટ કપાતો. It is fixed. First one is standard deduction, second one interest on housing loan or interest on loan, and third one is capitalized interest. There is first one standard deductions, pramanit kapat. It is also fixed. It is a 30% of NAV. NAV means net annual value. આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરીમાં ડિસ્કસ કરી ગયા છે ડિડક્શન્સમાં. સ્ટાન્ડર્ડ ડિડક્શન તમને લેન્ડ રેવન્યુ, પછી બીજા કોઈ એક્સપેન્સીસ, રિપેરિંગ એક્સપેન્સ એક્સેટ્રા બધા જે ચાર્જીસ છે એના બેઝ ઉપર તમને લેસ મળે છે.
પછી एक्चुअली एक्सपेन्स થયા હોય કે ન થયા, ઇન્કર્ડ ઓર નોટ ઇન્કર્ડ, એ ખરેખર ખર્ચ કર્યો હોય કે ન કર્યો હોય, તમને એ પેટે ફિક્સ 30% એને વિના એઝ અ ડિડક્શન્સ લેસ મળે છે. તો હાઉસ નંબર 1 માં આપણી નેટ એન્યુઅલ વેલ્યુ છે 17,500, 17,500. તો 17,500 ના 30%, 30% of 17,500 it is 5250. હાઉસ 2 માં તો નીલ છે એટલે એમાં કઈ નહીં આવે. હાઉસ 3 માં 31,000 ના 30%, 9,300. ઇન્ટરેસ્ટ ઓન લોન એ પણ આપણે ડિસ્કસ કરી ગયા છીએ કે હાઉસિંગ લોન તમે 4 રીઝન માંથી કોઈ રીઝન માટે લીધી હોય તો ઇન્ટરેસ્ટ તમને લેસ મળે. નંબર 1 ફોર કન્સ્ટ્રક્શન, નંબર 2 ફોર એક્વાયર ખરીદવા માટે, નંબર 3 રિપેરિંગ અને નંબર 4 રીકન્સ્ટ્રક્શન. એક્વાયર ઓર કન્સ્ટ્રક્શન માટે લોન તમે ઇસ્યુ કરાવેલી હોય તો એનું એન્યુઅલ 2 લાખ રૂપિયા સુધીનું ઇન્ટરેસ્ટ તમને લેસ મળે. રિપેરિંગ કે રીકન્સ્ટ્રક્શન માટે લોન હોય તો તમને મેક્સિમમ 30,000 રૂપીસ લેસ મળે છે. ઓકે, અહીંયા આપણે રીઝન આપેલું ક્વેશ્ચનમાં, તો તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો કે હાઉસિંગ લોનમાં કઈ રીઝન નથી, ડાયરેક્ટલી ઇન્ટરેસ્ટ તમને આપી દીધેલું છે 1,000, 6,000, 3,000. there is no reason, તો આપણે ડાયરેક્ટ જે ઇન્ટરેસ્ટ છે એ મૂકી દઈશું. બી રિમેમ્બર સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટીમાં પણ ડિડક્શન્સ તમને અલાઉડ છે. સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટીની ઇન્કમ નહીં લો પણ ડિડક્શન અલાઉડ હોય છે. 1,000, 6,000, 3,000. થર્ડ ડિડક્શન છે કેપિટલાઇઝડ ઇન્ટરેસ્ટ. ઇટ ઇઝ ફિક્સ 1/5 part of total interest. What mean capitalized interest? It is also we discussed in last lecture કે તમે લોન ઇસ્યુ કરાવેલી ડેટ છે એ ડેટ થી તમારું હાઉસિંગ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય એ ડેટ સુધીના પીરિયડમાં જે ઇન્ટરેસ્ટ તમે પે કરો છો લોન એ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ છે. ટોટલ ઇન્ટરેસ્ટ જે છે એનો 1/5 પાર્ટ ફ્રોમ પ્રીવિયસ યર ઓફ કમ્પ્લીશન કન્સ્ટ્રક્શન ઓફ ધ યર, સોરી ફ્રોમ previous year of construction completion. બાંધકામ જે વર્ષમાં પૂરું થાય છે એનું જે પાછલું વર્ષ ગણાય એ પાછલા વર્ષથી તમારા 5 વર્ષ સુધી અપ ટુ 5 years તમને 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં લેસ મળે છે. ફોર એક્ઝામ્પલ તમારું બાંધકામ 2015-16 માં પૂરું થયું 15-16 માં, તો 15-16 થી સ્ટાર્ટ કરીને 5 years સુધી 15-16, 16-17, 17-18, 18-19, 19-20 ત્યાં સુધી તમને લેસ મળે. પ્રીવિયસ યર 19-20 આવતું ત્યાં સુધી, પછી નહીં. અહીંયા આપણને 1/5 ડાયરેક્ટ ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો કે આપણને કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ ટોટલ આપ્યું છે 5,000, 30,000 ને 12,000. આપણે એનું 1/5 કરીને જે થતું હોય એ જોવાનું, પણ એ પહેલા જો એનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીશન ડેટ આપેલી હોય કે યર આપેલું હોય તો એ યર થી 5 year કાઉન્ટ કરવાના. એ 5 yearsમાં આપણું પ્રીવિયસ યર, આપણું કરંટ અત્યારે જે છે 19-20 એ કન્સિડર થઈ જતું હોય તો જ આપણને 1/5 પાર્ટ લેસ મળે, અધરવાઇઝ નહીં. ચેક યોર ક્વેશ્ચન. હાઉસ નંબર 1 માં કન્સ્ટ્રક્શન કમ્પ્લીશન યર જે આપેલું છે એ 2011-12 છે, 11-12. તો 2011-12 થી 5 વર્ષ તમે ગણો તો 11-12, 12-13, 13-14, 14-15 ને 15-16, 11-12, 12-13, 13-14, 14-15 and 15-16. ઇટ મીન્સ તમારું 19-20 એમાં આવે જ નહીં. તો હાઉસ નંબર 1 નું કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ તમને લેસ નહીં મળે, ઓલરેડી લેસ થઈ ગયું. 11-12, 12-13, 13-14 બધા વર્ષમાં યર 1-1-1 લેસ થઈ ગયું. હાઉસ નંબર 2 માં 15-16 છે તો 15-16, 16-17, 17-18, 18-19, 19-20 આવી જાય છે. 30,000 એનું ઇન્ટરેસ્ટ આપણને આપેલું છે, આ 1/5 તમે કરો એટલે 6,000 તમને લેસ મળે. સેમ વે હાઉસ નંબર 3 જે એક્ચ્યુઅલ લેટ આઉટ છે એમાં પણ કન્સ્ટ્રક્શન કમ્પ્લીશન યર આપણું 2017-18 છે, 2017. તો ત્યાંથી 5 વર્ષ કાઉન્ટ કરો તો 17-18, 18-19, 19-20, 20-21, 21-22. 21-22 સુધી આપણને 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં અહીંયા લેસ મળવાનું છે, બટ આપણે તો એક જ લેસ કરવાનું 19-20 વાળું. તો 19-20 આવી જાય છે, સો એમાં બી આપણને લેસ મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા હાઉસ 2
એમાં 6000 અને હાઉસ 4 12000 ના ફિફ્થ પાર્ટ એટલે 2400 તમને લેસ ઓકે હવે એ ડિડક્શન્સ એમાઉન્ટ ટોટલ કરીએ તો હાઉસ 1 માં 5250 પ્લસ 1000 ટોટલ થશે 6250 હાઉસ 2 માં 6 પ્લસ 6 12000 થશે હાઉસ 3 માં 9300 પ્લસ 3000 પ્લસ 2400 total થશે 14700 so total of deductions 6250 12000 અને 14700 થશે net annual value જે છે એમાંથી total deduction less કરીએ એટલે 17500 less 6250 તો 11250 અહીંયા નીલ છે એમાંથી 12000 લેસ કરીએ તો we remember મેં બ્રેકેટ કરેલું છે બ્રેકેટ means negative there is a negative 12000 હાઉસ 3 માં 30 ઇન્કમ 14700 ડિડક્શન લેસ કરીએ એટલે 16300 આપણી ઇન્કમ so total taxable income from house property 11250 હાઉસ 1 ની ઇન્કમ એમાંથી હાઉસ 2 ના 12000 લેસ કરીએ હાઉસ 3 ના 16300 ઇન્કમ એડ કરીએ તો ફાઇનલી તમારી હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ 15550 રહેશે ઓકે આ રીતે હાઉસ નંબર ઇન્કમ કેલ્ક્યુલેટ થશે હજી કોઈને ક્યાંય ખ્યાલ ન આવેલો હોય તો પૂછી શકો છો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફરી એકવાર છે જોઈ લે ફટાફટ તો તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો એ પ્રમાણે ટોટલ 3 પ્રોપર્ટી છે 3 માંની 1 અને 2 બંને પ્રોપર્ટી સેલ્ફ ઓક્યુપાઈડ રહેલી છે હવે બે પ્રોપર્ટી તમે સેલ્ફ ઓક્યુપાઈડ માટે રાખી ન શકો એવો ટેક્સ ડિપાર્ટમેન્ટનો રૂલ છે બે માંથી કોઈ એક પ્રોપર્ટી તમારે ડીમ્ડ લેટ આઉટ ભાડે આપેલી છે એવું માની લેવાની અને બીજી પ્રોપર્ટી સેલ્ફ ઓક્યુપાઈડ હવે કઈ ડીમ્ડ લેટ આઉટ ગણી અને કઈ સેલ્ફ ઓક્યુપાઈડ માં રાખવી એ એસએસસી કરદાતા પોતે નક્કી કરે છે તો જનરલી કઈ ડિસાઈડ કરાય તો જેની મ્યુનિસિપલ વેલ્યુ હાઈ છે એને સેલ્ફ ઓક્યુપાઈડ માં રાખીશું જેની મ્યુનિસિપલ વેલ્યુ લો છે એને ડીમ્ડ લેટ આઉટ માં રાખીશું તો ક્વેશ્ચન માં તમે કમ્પેર કરી શકો છો હાઉસ 1 અને 2 બંનેની મ્યુનિસિપલ વેલ્યુ તમે જો તો 18000 હાઉસ 1 માં છે અને 75000 હાઉસ 2 માં છે મતલબ હાઉસ 2 ની મ્યુનિસિપલ એસેસમેન્ટ વેલ્યુ હાઈ છે જો એને આપણે ડીમ્ડ લેટ આઉટ માં લખીએ તો એની ઇન્કમ હાઈ આવશે અને ઇન્કમ હાઈ આવે તો ટેક્સ બી વધારે ભરવાનો તો ઓબ્વિયસલી વસ્તુ છે હાઉસ 2 ને આપણે નીલ માં રાખીશું સેલ્ફ ઓક્યુપાઈડ માં અને હાઉસ 1 છે અને ડીમ્ડ લેટ આઉટ માં કન્સિડર કરી લઈશું ઓકે પછી સેકન્ડ રૂલ હતો કે ડીમ્ડ લેટ આઉટ જે પ્રોપર્ટી છે એમાં ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એઝ પર સ્ટેપ 1 ઓન્લી ફક્ત સ્ટેપ 1 પ્રમાણે જ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ડિસાઇડ થશે જે ડીમ્ડ લેટ આઉટ પ્રોપર્ટી છે એમ એક્ચ્યુઅલ લેટ આઉટ જે છે એમાં સ્ટેપ 1 2 અને 3 એમાં પણ ફોર્થ સ્ટેપ જો એમાં વેકેન્સી પીરિયડ હોય એક્ચ્યુઅલ લેટ આઉટ પ્રોપર્ટીમાં તો જ ફોર્થ સ્ટેપ જોવાનું અધરવાઇઝ સ્ટેપ 3 સુધી જ જવાનું રહેશે તો તમે જોઈ શકો છો હાઉસ 1 માં આપણે ડીમ્ડ લેટ આઉટ પ્રોપર્ટી છે એમાં સ્ટેપ 1 પ્રમાણે જે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવે છે એ જ ફાઇનલ છે હાઉસ 2 તો ટેકન ટુ બી નીલ માં હતું હાઉસ 3 માં આપણે સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 અને સ્ટેપ વેકેન્સી પીરિયડ છે સો સ્ટેપ 4 પણ આપણે કમ્પ્લીટ કરેલું છે સ્ટેપ 2 માં શું કરવાનું છે કે તમે રેન્ટ ઉપર આપેલી પ્રોપર્ટી છે તો ઓબ્વિયસલી એનું રેન્ટ ડિસાઇડ કરેલું હશે યરલી રેન્ટ જે હોય એમાંથી એમિનિટીઝ નો એક્સપેન્સ કોઈ લેન્ડલોર્ડ એટલે કે પ્રોપર્ટીનો ઓનર લેસ પે કરતો હોય તો એ લેસ મળે એટલે નેટ એન્યુઅલ રેન્ટ મળે એમાંથી કોઈ વસૂલ નહીં થયેલું ભાડું અનરિયલાઇઝડ રેન્ટ લેસ થાય એટલે તમને રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ મળી જશે એ સ્ટેપ 2 ની વેલ્યુ આવે સ્ટેપ 3 તો સિમ્પલ છે 1 અને 2 ની વેલ્યુ જે આવે બંનેને કમ્પેર કરો જે હાઈ હશે એ સ્ટેપ 3 ની વેલ્યુ સ્ટેપ 4 માટે સ્ટેપ 3 ની જે વેલ્યુ છે એ સ્ટેપ 3 ની વેલ્યુમાંથી લોસ ઓફ વેકેન્સી પીરિયડ લેસ મળે એટલે કે લેટ આઉટ પ્રોપર્ટી જે છે એ 12 મહિનામાંથી કોઈ સમય માટે ખાલી રહે 15 દિવસ 1 મહિનો 2 મહિના તો એનું નુકસાન તમને ભાડાનું જશે એટલા સમયનું ભાડું નહીં મેળવું ઓછું મળે તો એ નુકસાન તમને બાદ મળે છે પણ એનું કેલ્ક્યુલેશન બી રિમેમ્બર સ્ટેપ 2 માં તમે જે આ નેટ એન્યુઅલ રેન્ટ અત્યારે મારું કર્સર ત્યાં છે હાઇલાઇટ કરવું છે અને આ નેટ એન્યુઅલ રેન્ટ જે આવેલું હોય
એ બેઝ ઉપર કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. ઓકે, તો અહીંયા 36,000 ને વેકેન્સી વેડે 1 મંથ છે, તો 36,000 એ નેટ એન્યુઅલ રેન્ટ છે અને ડિવાઇડ બાય 12 કરો એટલે મંથલી, અને મલ્ટીપ્લાય 1 મંથ 2 મંથ એટલે મલ્ટીપ્લાય 2 આવે એટલે વેકેન્સી વેડ નો લોસ લેસ મળે. એટલે સ્ટેપ 4 ટેબલ સિમ્પલ ફિક્સ છે. ફોર્મેટ આપણે થિયરિકલ પાર્ટમાં સમજાવેલું છે પ્રમાણે વેરી ફર્સ્ટ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આપણે જે ડિસાઇડ કરેલી છે નોટ કરવાની રહેશે. then less municipal tax, but be remember there is only paid tax less મળે, unpaid નહીં, અને paid by owner હોય જ less મળે, paid by tenant નહીં. less કરો એટલે net annual value મળશે. then specific deductions, deduction માં very first standard it is also fixed 30% of net annual value. પછી property self occupied હોય, deemed let out હોય or actual let out બધામાં allowed છે, પણ deemed let out માં અને actual let out માં મળશે. self occupied માં નીલ જ હશે ઇન્કમ, એટલે એના 30% તો કંઈ કરવાનો ઇશ્યુ નહીં રહે. interest on loan એમાં પણ રૂલ્સ છે. 4 રીઝન આપણે જોયેલા. ફર્સ્ટ એક્વાયર, સેકન્ડ કન્સ્ટ્રક્શન, થર્ડ રિપેરિંગ એન્ડ ફોર્થ રીકન્સ્ટ્રક્શન. એમાં એક્વાયર એન્ડ કન્સ્ટ્રક્શન માટે લોન હોય તો મેક્સિમમ પર એનમ 2 લાખ રૂપિયા સુધીનું ઇન્ટરેસ્ટ લેસ મળે. રિપેરિંગ કે રીકન્સ્ટ્રક્શન માટે હોય, થર્ડ અને ફોર્થ રીઝન રિપેરિંગ ઓર રીકન્સ્ટ્રક્શન, તો મેક્સિમમ 30,000 ઇન્ટરેસ્ટ લેસ મળે છે, એથી વધારે નહીં. ઓકે, લાસ્ટ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ એ તમે લોન ઇશ્યુ થયેલી હોય તમારી ત્યાંથી લઈ અને હાઉસિંગ કન્સ્ટ્રક્શન કમ્પ્લીશન થાય ત્યાં સુધીના પીરિયડમાં તમે જે ઇન્ટરેસ્ટ પે કરો છો એ ઇન્ટરેસ્ટ તમને 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં લેસ મળે. બટ એ તમારું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય એ પ્રીવિયસ યરથી 5 વર્ષ સુધીમાં લેસ મળે. તો એના જે કન્સ્ટ્રક્શન કમ્પ્લીશન યર આપેલું હોય ત્યાંથી 5 યર્સ કેલ્ક્યુલેટ કરો. એ 5 યર્સમાં તમારું જે કરંટ પ્રીવિયસ યર છે એ કન્સિડર થવું જોઈએ તો તમને લેસ મળે, અધરવાઇઝ ન મળે. ફોર એક્ઝામ્પલ હાઉસ 1 માં આપણે જોયેલું કન્સ્ટ્રક્શન કમ્પ્લીશન યર 2011-12 છે, ત્યાંથી 5 યર્સ કેલ્ક્યુલેટ કરો તો આપણું 19-20 નો આવે, તો એના જે તે 5 યર્સ હતા એમાં લેસ મળી ગયું હોય. તો હવે અત્યારે એ લેસ પરિવાર મળે નહીં. હાઉસ 2 અને 3 બંનેમાં આપણું 19-20 આવે છે, તો એ બંનેમાં લેસ મળશે. પણ બી રિમેમ્બર ટોટલ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ લેસ ન મળે, એનો 5th પાર્ટ મળે. ક્યારેક ક્વેશ્ચનમાં ટોટલ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ આપેલું હશે, ક્યારેક 1/5 જ આપેલું હશે. તો એક્ઝામમાં એ નોટ કરો ત્યારે જોઈ લેવાનું ટોટલ આપેલું છે તો એનો 1/5 કરવાનો, 1/5 જ આપેલું તો ડાયરેક્ટ એ મૂકી દેવાનું. પછી જેટલી પ્રોપર્ટી છે એની ટોટલ ઇન્કમ કરી અને ફાઇનલ તમારી ટોટલ ગ્રોસ ઇન્કમ ઓર ટોટલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તમને મળી જશે. ઓકે.